હેલો, વેલકમ બેક. ટ્રિગોનોમેટ્રી રેશિયો ચેપ્ટર ચાલે છે આપણું પાર્ટ નંબર 5. ટ્રિગોનોમેટ્રી રેશિયોના અગત્યના સમીકરણો આપણે શીખવાના છે, બરાબર. એમાંથી તમને એક પ્રૂફ પણ કરાવીશ, રાઈટ. બહુ સરસ મજાનો પ્રૂફ છે. તમને બધાને ઇક્વેશન ખબર હશે, કયો ભાઈઓ બોલો? sin a plus b. sin a plus b નું ઇક્વેશન શું છે? તો કે ભાઈ sin a cos b વત્તા cos a sin b. આ sin a plus b નું ઇક્વેશન છે. હવે મારે આ પ્રૂવ કરવું છે. ચલો ટ્રાય કરીએ. બહુ જ સિમ્પલ છે. ચલો અહીંથી એક પોઈન્ટ લઉં છું O, રાઈટ. અહીંથી અહીંયા મેં ડ્રોઈંગ કરી છે. ઓકે, ચલો. બીજું અહીંયા એક ખૂણો ડ્રો કરે છે, બીજું એક આમ ડ્રો કરે છે. ત્રણ કિરણ મેં ડ્રો કર્યા છે અહીંયા. કેટલા કિરણ ડ્રો કર્યા છે ભાઈઓ? 3 કિરણ. ચલો હવે એક કામ કરીએ, અહીંયાથી એક પોઈન્ટ લઈ લઈએ A, નામ આપી દઈએ A. ત્યાંથી અહીંયા આગળ લંબ ડ્રો કરીએ, આ નામ આપી દઉં B. ચાલે? બિલકુલ ચાલે. કેમ ના ચાલે? ઓકે. હવે આ A થી આ લાઈન પર પરપેન્ડિક્યુલર એટલે લંબ ડ્રો કરું છું. આ લંબ ડ્રો કર્યો, કરાય? બિલકુલ કરાય. અને આ પોઈન્ટને આપી દઈએ નામ C, અને ત્યાંથી અહીંયા પાછું લંબ ડ્રો કરું છું. આનું નામ આપી દઉં D, અને આ C થી અહીંયા કનેક્ટ કરું છું. આનું નામ આપી દઉં E. ચાલે? હવે આ જે ખૂણો છે, ખૂણો COD, એને A કહી દઈએ, અને ખૂણો AOC ને હું B કહી દઉં. ચાલી જશે? ક્લિયર છે? જો આકૃતિ તમને ખ્યાલ આવી ગઈ હશે, બરોબર છે. ચલો હવે આગળ વધીએ. આપણે sin a plus b ની વાત કરવી છે, એટલે આ a plus b થયું. આ આખું જે છે આખું a plus b થયું, રાઈટ. તો અહીંયા હું લખું sin a plus b લખું આની અંદર. તો sin a plus b આખો ખૂણો કયા ત્રિકોણની અંદર આવશે? તો ત્રિકોણ ABO ની અંદર આવશે. કોની અંદર આવશે? ત્રિકોણ ABO. તો ત્રિકોણ ABO લઉં, ત્રિકોણ ABO માં sin a plus b. sin θ એટલે શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો sin a plus b ની સામેની બાજુ શું થશે? AB. ઓકે, તો મેં અહીંયા લખી દીધું AB ભાગ્યા કર્ણ OA. કર્ણ શું થશે? OA. ચલો, વેરી ગુડ. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે. હવે AB જે છે, તો AB ને શું લખાશે? AE વત્તા EB લખાય. તો AB ની જગ્યાએ શું લખીશું? AE વત્તા EB ભાગ્યા OA લખાશે. બિલકુલ લખી શકાય. કેમ ન લખી શકાય? હવે આને OA ને અલગ અલગ ભાગીએ આપણે. ચલો સ્ટાર્ટ કરીએ. તો AE ભાગ્યા OA પ્લસ EB ભાગ્યા OA. ક્લિયર? ચલો ડન. હવે AE બરાબર, AE ભાગ્યા OA ક્લિયર થાય છે? ઓકે. EB ભાગ્યા OA. હવે જે EB જે છે, EB એની જગ્યાએ CD લખી શકાય? બંને સેમ જ છે. જો EB ની જગ્યાએ CD લખી શકાય, બિલકુલ લખી શકાય. તો ફરીથી લખું છું, AE ભાગ્યા OA પ્લસ EB ની જગ્યાએ લખું છું હું CD ભાગ્યા OA. ક્લિયર થયું? બરાબર? અહીંયા સુધી ક્લિયર થાય છે? ચલો હવે આગળ વધીએ. આ જોઈએ, આ ગુણોત્તર જોઈએ. AE ભાગ્યા OA. તો AE એ કઈ બાજુ, કઈ ત્રિકોણમાં આવે છે બાજુ? તો AEC માં આવે છે. આ AE. અને OA શેમાં આવે છે? OA. તો OAC ત્રિકોણની અંદર આવે છે. તો જુઓ, ત્રિકોણ OAC અને ત્રિકોણ AEC માં સામાન્ય બાજુ કઈ છે? કોમન બાજુ AC. તો આને હું AC વડે ગુણીને ભાગી દઉં. ભાગ ના ભગાય. તો અહીંયા આવશે AE ભાગ્યા OA ગુણ્યા કોના વડે ભાગવાનું હતું? AC વડે ગુણીને ભાગીને પ્લસ. હવે જો CD ભાગ્યા OA. તો CD કઈ ત્રિકોણમાં આવે છે? તો કે OCD માં આવે છે. અને OA શેમાં આવે છે? OAC માં આવે છે. તો OCD અને OAC માં સામાન્ય બાજુ કઈ થઈ? OC, રાઈટ. તો આમાં હું OC વડે ગુણીને ભાગું છું. તો અહીંયા શું આવશે? CD ભાગ્યા OA ગુણ્યા OC ભાગ્યા OC.
ક્લિયર થઈ ગયું? ચલો હવે આ બધું જોજો, બહુ સિમ્પલ છે. હવે આ ખૂણો A છે, આ ખૂણો A. હવે આપણને ખબર છે કે જો બે રેખા વચ્ચેનો ખૂણો A હોય તો તેમને આ રેખાને લંબ અને આ રેખાને લંબ એ બે બાજુ વચ્ચેનો ખૂણો પણ A હોય. તો જો આ રેખાને લંબ કઈ રેખા છે? આ રેખાને લંબ આ AC રેખા છે, રાઈટ? અને આ રેખાને લંબ કઈ રેખા છે? તો AB રેખા છે. મતલબ કે જો આ રેખા OC રેખા અને OD રેખા વચ્ચેનો ખૂણો A હોય તો AC રેખા અને AB રેખા વચ્ચેનો ખૂણો પણ A હોય, એટલે કે આ ખૂણો પણ મારો A થશે. ક્લિયર? ચલો હવે જોઈએ આપણે અહીંયા આગળ શું થાય છે, આપણે ચલો ચેક કરીએ. પેલા ત્યાં આગળ જોઈશું આપણે તો AE ભાગ્યા OA છે, AE છે. હવે આ ત્રિકોણ AEC માં જુઓ, ત્રિકોણ AEC માં જોશું આપણે. તો ખૂણો A છે અને પાસેની બાજુ છે, મતલબ મારે cos A લેવું પડશે. તો cos A બરાબર શું થશે બોલો? cos A બરાબર પાસેની બાજુ AE ભાગ્યા કર્ણ AC, રાઈટ? ક્લિયર? તો AE ભાગ્યા AC ની જગ્યાએ મારે cos A લખી શકાય. ક્લિયર છે? AE ભાગ્યા AC ની જગ્યાએ cos A લખી શકાય. હવે જો અહીંયા આગળ ત્રિકોણ જે છે AOC એમાં કોમન બાજુ AC હતી તો એના માટે આ સામેની બાજુ થશે. ખૂણા B માટે આ AC સામેની બાજુ થશે. તો ત્રિકોણ OAC ની અંદર હું લઉં તો કે sin B બરાબર સામેની બાજુ AC ભાગ્યા કર્ણ AC ભાગ્યા કર્ણ OA, રાઈટ? આ sin B થયું. આ ધ્યાન રાખજો, આ બધી વસ્તુઓ બહુ સિમ્પલ છે. ક્લિયર થયું? ઓકે, ચલો આગળ વધીએ. હવે આ બે ત્રિકોણની વાત કરીએ આપણે. કયા બે ત્રિકોણ? AOC અને COD. એ બંને વચ્ચે કોમન બાજુ કઈ હતી? તો કે OC હતી. તો OC હતી તો અહીંયા A છે, તો કોમન બાજુ મારે લેવી હોય તો આ A ની પાસેની બાજુ છે. તો ત્રિકોણ OCD માં મારે OC બાજુ લેવી હોય, OC બાજુ, રાઈટ? તો આ તો કર્ણ છે. ક્લિયર? અને સામે આ CD છે, CD પેલામાં દેખાય છે? હા દેખાય છે. તો CD લેવી હોય તો અહીંયા હું sin A લઉં. sin A બરાબર સામેની બાજુ CD ભાગ્યા કર્ણ OC, એટલે કે CD ભાગ્યા OC લખી શકાશે, રાઈટ? હવે અહીંયા આગળ આ ત્રિકોણની અંદર ત્રિકોણ આપણે ચોરસ કરી દઉં છું. ત્રિકોણ OAC માં અને આ ત્રિકોણ જે હતો COD માં, બંને બાજુ કોમન બાજુ કઈ હતી? OC. તો આમાં આ ત્રિકોણની અંદર મારે OC બાજુ લેવી હોય તો B નો પાસેનો ખૂણો થયો, પાસેની બાજુ થઈ, સોરી. તો મારે અહીંયા cos B લેવું પડશે, રાઈટ? તો cos B બરાબર પાસેની બાજુ OC ભાગ્યા કર્ણ કયો થશે? OA. ચલો હવે આપણે આગળ વધીએ. બરાબર? આ sin A વત્તા B બરાબર હતું. ચલો જો AE ભાગ્યા AC, AE ભાગ્યા AC ને શું લખી શકાશે? cos A. મતલબ કે AE ભાગ્યા AC ને cos A લખાશે અને AC ભાગ્યા OA ને sin B લખાશે. પ્લસ CD ભાગ્યા OC, CD ભાગ્યા OC ને શું લખાશે? sin A લખાશે અને OC ભાગ્યા OA ને શું લખાશે? cos B લખાશે. જો આવી ગયું? તો આ એનું ડેરિવેશન છે. ક્લિયર? ડેરિવેશન તમારે યાદ ના રાખો તો પણ ચાલશે, પણ આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે sin A વત્તા B બરાબર શું થાય ભાઈઓ? sin A વત્તા B બરાબર sin A cos B વત્તા cos B sin A. બરાબર? sin A cos B વત્તા cos A sin B એ આપણું સૂત્ર છે. તો આપણે sin A વત્તા B નું ડેરિવેશન કર્યું, એ રીતે તમે બીજા લોકોનું પણ ડેરિવેશન કરી શકો છો. અને આપણે જે ઇક્વેશનો યાદ રાખવાના છે એ ઇક્વેશનો કયા યાદ રાખવાના છે? તો પહેલું ઇક્વેશન sin A વત્તા B શું થશે? sin A cos B વત્તા cos A sin B. બરાબર? SC વત્તા CS યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? SC વત્તા CS આપણે યાદ રાખશું. પછી જે બીજું જે છે એ sin A minus B છે. sin A minus B તો શું લખાશે?
તો કે ભાઈઓ sin a cos b minus cos a sin b આ રીતે લખી શકાય, રાઈટ. પછી ત્રીજો ઇક્વેશન શું આવશે તો કે ભાઈઓ cos a વત્તા b, તો એનું થશે cos a cos b minus sin a sin b લખી શકાય. અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ આવશે, એ રીતે આપણે યાદ રાખશું, ઠીક છે. પછી આવશે ચોથું cos a minus b, તેનું શું આવશે તો કે cos a cos b વત્તા sin a into sin b, એ રીતે આવશે, રાઈટ. હવે વાત કરીએ આપણે tan a વત્તા b ની. કોની વાત કરશું આપણે? tan a વત્તા b ની વાત કરીએ આપણે આની અંદર. તો માઈક બહુ હેરાન કરે છે આજે. ચાલો હા, હવે કોની વાત કરીએ આપણે? tan a વત્તા b ની. કોની વાત કરશું? tan a વત્તા b. તો શું થશે આનું? tan a વત્તા tan b upon 1 minus tan a into tan b. છઠ્ઠું tan a minus b, tan a minus b, tan a minus tan b upon 1 plus tan a into tan b. ચલો આગળ. સાતમું cot a વત્તા b, તો cot a into cot b minus 1 upon cot a વત્તા cot b. ચલો આઠમું cot a minus b, શું થશે તો કે cot a into cot b plus 1 upon cot a minus cot b. આ ઇક્વેશન છે જે આપણે યાદ રાખવાના છે, અને આ જ ઇક્વેશન ખાસ તમારે યાદ રાખવાના છે. આ ઇક્વેશન યાદ રાખશો એના પરથી બીજા ઘણા ઇક્વેશન તમે ડિરાઈવ કરી શકશો, રાઈટ. તો આ એકવાર વિડિયો પોઝ કરી બધા ઇક્વેશન લખી નાખો, અને પછી આ ઇક્વેશનો આપણે ગોખી નાખવાના છે. ગમે તે થાય, રાતના 12 વાગે, રાતના 1 વાગે, ગમે ત્યારે તમને પૂછવામાં આવે તો તમને આ ઇક્વેશન બધા આવડતા હોવા જોઈએ. ક્લિયર છે? ઠીક છે. ચલો હજુ બીજા કેટલા ઇક્વેશન છે. હવે ટ્રિગોનોમેટ્રીમાં ઇક્વેશનો વધારે આવશે જે આપણે બધા યાદ રાખવાના છે, રાઈટ. હવે બીજું ઇક્વેશન છે. બીજું ઇક્વેશન જે છે આપણે લખશું તો આ રીતે લખી શકાય કે sin a વત્તા sin b, sin a વત્તા sin b. તો sin a વત્તા sin b ને શું લખશું તો આ રીતે લખી શકાય 2 sin a plus b by 2 cos a minus b by 2. બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. આ જે ભાગ્યા 2 જે છે એ બે ખૂણાના સરવાળા ભાગ્યા 2 છે, આખાના ભાગ્યા 2 નથી. આ કૌંસની અંદર છે. લોકો અહીંયા બધા બહુ જ ભૂલો કરતા હોય છે. આ ભૂલ કરવાની નહીં. આ ભાગ્યા 2 જે છે એ ભાગ્યા 2, sin ની અંદરનો જે ખૂણો છે એ બે ખૂણાના સરવાળા ભાગ્યા 2 છે, અને બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2 છે, રાઈટ. પછી બીજું ઇક્વેશન શું છે તો sin a minus sin b, તો થશે 2 પહેલા cos આવશે એમાં, a plus b by 2 sin a minus b by 2. પછી આવશે cos a plus cos b, તો લખાશે 2 cos a plus b by 2 cos a minus b by 2. અને આવશે cos a minus cos b એ -2 sin a plus b by 2 sin a minus b by 2. બરાબર. આ બીજા ચાર ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાના છે. અને શોર્ટ ટ્રીક કહીએ તો આને આવી રીતે લખી શકાય. જો sin a વત્તા sin b છે અને લખાય s plus s, s plus s, તો 2 શું આવશે 2sc, 2sc. અહીંયા આગળ બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ બે ખૂણા cos, બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. એવી રીતે અહીંયા s minus s મારે લખવું હોય, s minus s, તો લખાશે 2cs, 2 cos sin, બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. એવી રીતે જો c plus c હોય, c plus c, તો શું લખશું આપણે 2cc, 2c cos cos, 2 cos cos, પણ બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. અને c minus c લખવું હોય તો -2ss લખીએ છીએ આપણે, -2ss sin sin, બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2, રાઈટ.
તો બીજા 4 ઇક્વેશન જે છે જે તમારે યાદ રાખવાના છે અને આ બધા પરથી આપણે હમણાં જ થોડા ટાઈમ જ એક્ઝામ્પલ ગણીશું. રાઈટ? તો આ વિડિયો પાછો પોઝ કરી લો, ઇક્વેશન લખી નાખો અને ઇક્વેશન લખ્યા પછી આપણે એની પરથી થોડા એક્ઝામ્પલ કરીશું. તો પહેલા જેટલા ઇક્વેશન છે એ બધા ઇક્વેશન આપણે બતાવી દઈએ. રાઈટ? હવે આનાથી ઊંધું હોય, આવી રીતે લખેલું હોય 2 sin a cos b, 2 sin a cos b, તો પેલું હતું s plus s 2sc, તો 2sc છે, 2sc છે તો s plus s, તો અહીંયા આગળ બે ખૂણાનો સરવાળો પ્લસ બે ખૂણાની બાદબાકી. અહીંયા ભાગ્યા બે નહીં આવે, અહીંયા ભાગ્યા બે આવશે નહીં. રાઈટ? પછી અહીંયા આવશે 2 cos a into sin b, 2cs કાઉન્ટર સ્ટ્રાઇક, 2 બધાને આવડશે કાઉન્ટર સ્ટ્રાઇક બોલી શકે. 2cs is equal to, તો ત્યાં શું હતું s minus s, તો અહીંયા પણ s minus s, પણ અહીંયા ભાગ્યા બે આવશે નહીં. રાઈટ? પછી આવશે 2 cos a cos b, 2cc, c plus c યાદ છે ને, તો cos a plus b plus cos a minus b, minus 2 sin a into sin b, minus 2ss, c minus c, તો cos a plus b minus cos a minus b. આ રિવર્સ આપણે હમણાં જે આગળ કર્યું એનું રિવર્સ જ છે. જો s plus s 2sc, s minus s 2cs, c plus c 2cc, c minus c minus 2ss. એટલે જે આ આપ્યું હોય તેના પરથી આમ લઈ શકાય અને આ આપ્યું હોય તેના પરથી આ પણ લખી શકાય. રાઈટ? પણ અહીંયા ભાગ્યા બે નથી. રાઈટ? જો અહીંયા બે વચ્ચે ગુણાકાર હતો એનો સરવાળો થયો, બે વચ્ચે ગુણાકાર હતો એનો બાદબાકી થયો, ગુણાકાર હતો સરવાળો થયો. તો ગુણાકારથી સરવાળા બાદબાકી તરફ જઈએ તો ભાગ્યા બે કરવાનું નહીં, પણ સરવાળાથી ગુણાકાર અહીંથી આમ જઈએ તો બે ખૂણાનો સરવાળો કરવાનો, બે ખૂણાનો સરવાળો કરવાનો, પણ ભાગ્યા બે કરવાનું નહીં. પણ જો અહીંથી આમ જઈએ તો બે ખૂણાનો સરવાળો કરી ભાગ્યા બે ખૂણાની બાદબાકી કરી ભાગ્યા બે. એટલે કે ગુણાકારથી સરવાળા બાદબાકી તરફ જઈએ તો ભાગ્યા બે કરવાનું નહીં, પણ સરવાળા બાદબાકીથી ગુણાકાર તરફ જઈએ તો બે ખૂણાનો સરવાળો ભાગ્યા બે કરવાનું. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો એક એક્ઝામ્પલ હતું, એક્ઝામ્પલ કરીએ એ પહેલા હજુ બીજા બે ઇક્વેશન છે જે આપણે ખાસ યાદ રાખીશું. એક ઇક્વેશન છે sin² a+, ચલો સ્ટાર્ટ કરીએ બીજું ઇક્વેશન. ચલો તો લખશું sin a plus b into sin a minus b, sin a plus b into sin a minus b. અને શું લખાશે? આને લખી શકાશે sin² a minus sin² b, sin² a minus sin² b, sin² a minus sin² b. અને એ જ રીતે જો આગળ લખેલું હોય cos a plus b into cos a minus b, તો આને શું લખી શકાશે? તો આને લખી શકાશે cos² a minus sin² b. રાઈટ? આ બે પણ ઇક્વેશન છે, ઘણી જગ્યાએ બતાવતા હોય છે. રાઈટ? તો અત્યાર સુધી જેટલા ઇક્વેશન મળ્યા આપણે એ ઇક્વેશન બેઝ થોડા એક્ઝામ્પલ આપણે ગણીશું હમણાં. બરોબર છે? હમણાં ચાલુ કરીએ છીએ. આ ઇક્વેશન બધા આપણને આવડતા હોવા જોઈએ. કયા કયા? તો કે sin a plus b sin a cos b વત્તા cos a sin b. પછી બીજું કયું ઇક્વેશન હતું? sin a minus b, તો sin a cos b minus cos a sin b. પછી આવશે cos a plus b, તો cos a cos b minus sin a sin b. પછી આવશે cos a minus b, તો cos a cos b plus sin a sin b. tan a plus b, તો tan a plus tan b upon 1 minus tan a tan b. tan a minus b, તો tan a minus tan b upon 1 plus tan a tan b. cot a plus b, તો cot a cot b minus 1 upon cot a plus cot b. અને cot a minus b, તો cot a cot b plus 1 upon cot a minus cot b. Right? s plus s 2sc, s minus s 2cs, c plus c 2cc, c minus c minus 2ss. પણ આમાં બે ખૂણાનો સરવાળો ભાગ્યા બે કરવાનું, બે ખૂણાની બાદબાકી ભાગ્યા બે કરવાનું. ઓકે, ચલો. અને બીજું એક આ બે ઇક્વેશન હતા sin a plus b into sin a minus b, sin² a minus sin² b, અને cos a plus b into cos a minus b, તો cos² a minus sin² b. રાઈટ? ચલો હવે આની ઉપરથી આપણે એક્ઝામ્પલ ગણીશું. ચલો હવે આપણે એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ, એને ચાલુ કરશું. ઓકે, ચલો પહેલું એક્ઝામ્પલ લઉં છું √3 sin 20 degree minus cos 20 degree. જો આ ટાઈપનું જ્યારે એક્ઝામ્પલ આવે ને
ત્યારે અહીંયા √3 દેખાય ને તો √3/2 વડે ગુણીને ભાગી દેવાનું. √3 છે એટલે મારે √3/2 બનાવવું છે કારણ કે મને ખબર છે કે √3/2 કોકની વેલ્યુ છે, હે ને? પાકું? ઓકે. તો આ જે છે એ ઇક્વેશનને હું 2 વડે ગુણીને ભાગી દઉં. તો એ 2 વડે ગુણું, પહેલો સ્ટેપમાં 2 વડે ગુણું તો √3/2 થાય, sin 20 ડિગ્રી થાય, માઈનસ 1/2 થાય, cos 20 ડિગ્રી થાય. રાઈટ? હવે જો sin a plus b ની ફોર્મ્યુલા મને ખબર છે, આપણે હમણાં જ શીખ્યા. sin a plus b ની ફોર્મ્યુલા શું હતી? sin a cos b plus cos a sin b. તો જો sin a ની sin a છે જો, છે ને? તો sin a તો અહીંયા a બરાબર 20 ડિગ્રી છે. ક્લિયર? તો cos b બનાવવાનું છે. તો મને કહો કે cos ના કયા મૂલ્ય √3/2 થાય? cos નું કયો મૂલ્ય √3/2 થાય? તો cos નું 30 મૂલ્ય. કયું મૂલ્ય? 30. cos 30 √3/2 થાય. રાઈટ? તો અહીંયા 2 છે તો અહીંયા જગ્યાએ cos 30 મૂકી શકું. તો cos 30 sin 20 ડિગ્રી. ક્લિયર થઈ ગયું? માઈનસ હવે અહીંયા sin a, આ sin a આવી ગયું, cos b આવી ગયું, માઈનસ અહીંયા માઈનસ હોય તો અહીંયા માઈનસ હોય. તો cos a આપી છે, sin b બાકી છે. sin b 1/2. sin માં કઈ ક્યારે 1/2 થાય? જ્યારે ખૂણો 30 હોય ત્યારે. તો આની જગ્યાએ sin 30 મુકાય. તો sin 30 cos 20 ડિગ્રી. થઈ ગયું? જો sin a cos b માઈનસ cos b sin a. હે ને? તો શું થશે અહીંયા? sin a cos b માઈનસ sin b cos a. થાય કે ના થાય? પાકું? તો આ sin a minus b ની ફોર્મ્યુલા છે. તો 2 sin a minus b. તો a શું છે? 20 માઈનસ b શું છે? 30. તો 2 sin minus 10 ડિગ્રી અને sin તો અયુગ્મ વિધેય છે તો માઈનસ 12 લઈ લો તો -2 sin 10 ડિગ્રી તમારો જવાબ. -2 sin 10 ડિગ્રી તમારો જવાબ થશે. રાઈટ? ક્લિયર? પાકું? ચલો આવો સેમ એક્ઝામ્પલ બીજો લઈએ આપણે તો વધારે ક્લિયર થશે. હા, ચલો બીજો એક્ઝામ્પલ લઉં છું અહીંયા આગળ કે sin 20 ડિગ્રી માઈનસ cos 20 ડિગ્રી. હવે જુઓ sin 20 ડિગ્રી માઈનસ cos 20 ડિગ્રી છે તો હવે આની અંદર તો કોઈ √3 જેવું છે જ નહીં. તો એવી કોઈ વેલ્યુ છે કે sin અને cos માં બેમાં સરખું મૂલ્ય હોય? હા છે, 1/√2. તો આને √2 વડે ગુણીને ભાગી દઈએ. તો √2 વડે ગુણું તો 1/√2 sin 20 ડિગ્રી માઈનસ 1/√2 cos 20 ડિગ્રી. હવે કઈ એવું લખી શકાય. ચલો 1/√2 45. તો એ sin a છે તો cos b બાકી રહ્યું તો અહીંયા cos 45 લખાશે? બિલકુલ લખાશે. cos 45 sin 20 ડિગ્રી માઈનસ હવે અહીં શું લખું? sin 45 cos 20 ડિગ્રી. ચલો √2 sin a cos b માઈનસ sin b cos a છે તો અહીંયા sin a માઈનસ b છે તો sin a શું છે? 20 માઈનસ 45. તો √2 sin 20 માઈનસ 45 માઈનસ 25 sin અયુગ્મ વિધેય તો -√2 sin 25 ડિગ્રી તમારો જવાબ. સિમ્પલ છે. આવડે દાખલા? આવડવા જ જોઈએ. વેરી ઈઝી, એકદમ ઈઝી છે. રાઈટ? ક્લિયર? હજુ આપણે એક્ઝામ્પલ લઈએ. આ બધા જે આપણે ગણ્યા એના ઉપરથી જ આપણે એક્ઝામ્પલ લેવાના છે. તો ચલો લઈએ આગળ એક્ઝામ્પલ. ચલો નેક્સ્ટ શું લઈશું આપણે? હા ચલો આની વેલ્યુ લેવી છે આપણે. શોધો sin સ્ક્વેર 75 ડિગ્રી માઈનસ sin સ્ક્વેર 15 ડિગ્રી. sin સ્ક્વેર 75 ડિગ્રી માઈનસ sin સ્ક્વેર 15 ડિગ્રી. હવે આમાં કયું આપણે એક્ઝામ્પલ, આમાં કઈ ઇક્વેશન આપણે વાપરશું? હમણાં જ ભણ્યા આપણે કે sin સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર b બરાબર sin a plus b sin a minus b. આ ઇક્વેશન આપણે ભણ્યા, રાઈટ? તો આ sin સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર b છે તેનું sin a plus b sin a minus b લખી શકાય. તો આની જગ્યાએ શું લખી શકાશે? તો કે ભાઈઓ sin a plus b એટલે કે 75 + 15
ઇન્ટુ સાઇન a માઇનસ b, એટલે કે 75 માઇનસ 15, 75 વત્તા 15 90, સાઇન 90 ડિગ્રી ઇન્ટુ સાઇન 75 માઇનસ 15 60 ડિગ્રી, સાઇન 91 અને સાઇન 60 √3/2, એટલે કે આપણો √3/2 જવાબ. ક્લિયર છે? આપણે ચલો બીજો આપણો દાખલો ચલો કરીએ આપણે. તો અહીંયા આગળ આપણે જોઈશું બીજો દાખલો આપણે કરીશું તો કે sin સ્ક્વેર 127.5 માઈનસ sin સ્ક્વેર 112.5, રાઈટ? ક્લિયર? બરોબર છે. હવે આની અંદર sin સ્ક્વેર 127.5 sin સ્ક્વેર 112.5 જે છે એને આપણે કરીએ તો આ જ ફોર્મ્યુલા છે sin સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર b ની. તો ચલો કરીએ આગળ આપણે. તો કઈ રીતે કરી શકો છો? તો કે sin 127.5 વત્તા 112.5 માઈનસ સોરી ઇન્ટુ આવશે ને, માઈનસ કહેते हैं ઇન્ટુ sin 127.5 માઈનસ 112.5. ક્લિયર? ચલો તો sin 127.5 112.5 કેટલા થાય? 240. તો sin 240 ડિગ્રી ઇન્ટુ કેટલા થશે? sin 15 ડિગ્રી થશે. કેટલો થશે? sin 15 ડિગ્રી થશે. ક્લિયર છે? ઓકે. ચલો હવે અહીંયા આગળ sin 15 ડિગ્રીમાં તો દાવ થઈ ગયો ને. હવે આપણે પેલા sin 240 શોધીએ. ચલો sin 240 ડિગ્રી તો કેટલા થાય? તો આને લખી શકાય કે આવી રીતે લખી શકાય sin 180 વત્તા 60. ના લખી શકાય? મેં કીધું તો એક ભાગ લઘુકોણ હોવો જોઈએ, એક ભાગ અથવા x અક્ષ નો ખૂણો કાં તો y અક્ષ નો ખૂણો હોવો જોઈએ. મેં કર્યું. હવે 180 કઈ અક્ષ પરનો ખૂણો છે? તો 180 x અક્ષ પરનો ખૂણો છે અને 180 x અક્ષ નો ખૂણો છે તો વિધેય બદલાશે? ના, નહીં બદલાય. તો એની જગ્યાએ શું લખાશે? તો કે sin 60 જ લખાશે, રાઈટ? પણ કયું ચરણ છે જોઈએ હવે આપણે. તો 180 પ્લસ, તો 180 ક્યાં આવે? તો 180 અહીંયા આવે. 180 પ્લસ કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin કેવું? ત્રીજા ચરણમાં sin નેગેટિવ. તો અહીંયા આગળ મારે શું મૂકવાનું? માઈનસ sin 60. માઈનસ sin 60, sin 60 ની વેલ્યુ મને ખબર છે √3/2, એટલે કે માઈનસ √3/2 જવાબ છે કોનો? sin 240 નો, રાઈટ? બાકી sin 15 થઈ ગયો. શું કરશું? ચલો તો એને બી આપણે ઈઝીલી કરી શકીએ. કઈ રીતે કરી શકીએ? તો આપણે જે પેલી ફોર્મ્યુલા હતી sin a માઈનસ b, sin a માઈનસ b શું હતી બોલો? ખ્યાલ હશે તમને બધાને. sin a cos b માઈનસ cos a sin b. ખબર છે ને? ઓકે. તો ચાલો હું એમ કહું કે a બરાબર હું 45 લઉં ડિગ્રી અને b બરાબર હું 30 ડિગ્રી લઉં તો એ શું થાય? શું થાય બોલો? 45 માઈનસ 30 15 થાય કે ના થાય? થઈ ગયું. sin 15 ડિગ્રી બરાબર સિમ્પલ sin a એટલે કે sin 45 ઇન્ટુ cos 30 ડિગ્રી માઈનસ cos 45 ડિગ્રી sin 30 ડિગ્રી. ચલો sin 45 1/√2 cos 30 √3/2 cos 45 1/√2 sin 30 1/2. 2√2 કોમન 1/2√2 કોમન ઉપર શું બચે? √3 બચે. અહીંયા -1 બચે એટલે કે √3 - 1/2√2. આ કોની વેલ્યુ આવી? sin 15 ની. તો sin 15 અને sin 240 આ બંને વેલ્યુ અહીંયા મૂકી દો તો આપણો આનો આન્સર મળી ગયો. શું આવશે? તો જો કહો sin 240 માઈનસ √3/2 ઇન્ટુ √3 - 1/2 √2, રાઈટ? 2 2 4 તો માઈનસ √3 - 1/4√2 આપણો આન્સર. ક્લિયર? સિમ્પલ છે. આવડે? વેરી ઈઝી. કેમ ના આવડે? હજુ આપણે એક્ઝામ્પલ લઈએ. જે રીતે આપણે અહીંયા આગળ sin 15 ની વેલ્યુ શોધી તેની રીતે આપણે sin 75 ની વેલ્યુ પણ શોધી શકીએ. કેમ ના શોધી શકીએ? બિલકુલ શોધી શકીએ. તો જો મારે sin 75 શોધવું છે. sin 75 ડિગ્રી. તો 75 ડિગ્રી જે છે એને મારે કરવું હોય તો કઈ રીતે કરશું આપણે? 45 + 30 કરી શકાય. 75 ને શું લખાય?
45 વત્તા 30 ડિગ્રી કરી શકાય. બિલકુલ કરી શકાય કે ના કરી શકાય? તો અહીંયા a તરીકે 45 ડિગ્રી લઈએ, b તરીકે 30 ડિગ્રી લઈએ, તો અહીંયા આગળ લખું sin a plus b બરાબર sin a into cos b plus cos a into sin b. તો અહીંયા sin a plus b એટલે કે sin 75 ડિગ્રી બરાબર sin a એટલે કે sin 45 cos 30 plus cos 45 sin b sin 30 ડિગ્રી, રાઈટ? sin 45 1 by root 2 cos 30 root 3 by 2 cos 45 1 by root 2 1 by 2 2 root 2 common, તો 1 upon 2 root 2 common કાઢો, root 3 plus 1 root 3 plus 1 upon 2 root 2. This is the answer. Simple. તો sin 75 ની વેલ્યુ તમે આવી રીતે ફાઇન્ડ કરી શકો અને કરી શકાય. બહુ સિમ્પલ છે મેથ્સ. મેથ્સ એક રમકડું છે, રમતા આવડવું જોઈએ ખાલી. બહુ સિમ્પલ છે. મગજ દોડાવો હોય તો મગજ દોડાવશો તો રિઝલ્ટ આવશે જ. ના આવે એવું બને જ નહીં. બરોબર છે? ક્લિયર થઈ ગયું? ચલો હજુ દાખલો લઈએ આપણે. ઓકે, ચલો આપણે દાખલો લઈએ હવે આગળ. સિમ્પલ જ છે. થોડા દાખલા કરી લઈએ તો મજા આવશે બધાને, રાઈટ? ચલો બીજો દાખલો લઉં છું. sin 7 theta minus sin 5 theta minus cos 7 theta plus cos 5 theta, રાઈટ? આનું સાદું રૂપ આપણે એવું કીધું છે. કેટલો સિમ્પલ. x minus s શું થાય? 2cs થાય ને? તો 2 cos બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 7 theta plus 5 theta ભાગ્યા 2 into sin બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2 તો 7 theta minus 5 theta ભાગ્યા 2, રાઈટ? તો હવે જોઈશું હવે 2 cos 7 theta વત્તા 5 theta 12 theta ભાગ્યા 2 કેટલા થાય? 6 theta અને 7 theta minus 5 theta 2 theta ભાગ્યા 2 theta તો કે sin theta. આ તમારો આન્સર નથી, હજુ તો બાકી છે માં. ને નવ થઈ ગયું, નીચે મૂકવાનું. 2 હવે જો c plus c 2cc એ બાકી રહી ગયું ને. 2 cos 2cc બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 7 theta plus 5 theta ભાગ્યા 2 into cos 7 theta minus 5 theta ભાગ્યા 2 તો 2 2 કેન્સલ. ચલો 7 theta વત્તા 5 theta કેટલા થાય? સરવાળો કરતા કે સિમ્પલ છે. 7 theta વત્તા 5 theta 12 theta ભાગ્યા 2 6 theta. તો અહીંયા cos 6 theta into 7 theta minus 5 theta 2 theta ભાગ્યા 2 theta into sin theta છેદમાં 7 theta વત્તા 5 theta 12 theta ભાગ્યા 2 6 theta. તો અહીં જગ્યાએ શું લખાશે? cos 6 theta અને અહીંયા 7 theta minus 5 theta 2 theta ભાગ્યા 2 theta cos theta. cos 6 theta cos 6 theta cancel. sin theta upon cos theta tan theta. આ તમારો આન્સર છે. વેરી સિમ્પલ આન્સર છે. કોઈ ડાઉટ છે આની અંદર? હોવો જોઈએ નહીં કામ તો મારા ખ્યાલથી. હોશિયાર વગર ડાઉટ ના હોય. બહુ ડાઉટ છે તમને? વિચારી જોજો. સિમ્પલ છે પણ આમ તો. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ જે એનસીઈઆરટી માં ઘણા ટાઈપના દાખલા છે. એક આપણે દાખલો એનો લેવો જોઈએ, રાઈટ? અહીંયા લઉં કે sec θ બરાબર √2 છે. શું છે? sec θ બરાબર √2. √2 લેવું છે? ના, √2 નથી લેવું. તો બધું ઈઝી થશે. લઈ લ્યો. ચલો આમ બરાબર √2 અને θ જે છે એ 3π/2 થી 2π ની વચ્ચે છે. તો હવે બીજા બધા વિધેયો શોધો. એટલે કે cos θ, sin θ, tan θ આખું ગામ શોધવાનું કીધું છે. કોની વેલ્યુ આપી છે? sec θ ની. ચલો હવે જો હવે આની અંદર ખાસ વસ્તુ શું છે ખબર છે? ચરણ કયું છે તમારે ચેક કરવાનું. θ કયા ચરણમાં છે? 3π/2 થી 2π ચોથું ચરણ.
તો ચોથા ચરણમાં કોણ કોણ ધન હોય? ચોથા ચરણમાં cos ધન હોય અને ચોથા ચરણમાં sec ધન હોય. sec તો આપેલું જ છે. sec આપેલું છે તો cos પણ થઈ ગયું. શું થાય? cos θ બરાબર 1/√2 થાય. sec નું ઊંધું cos. રાઈટ? હવે આપણને ખૂણો ખબર છે. cos 1/√2 ક્યારે હોય? 45. તો sin 45 પણ શું થાય? sin 45 શું થશે? 1/√2 થશે. પણ લેકિન પિંકંતુ પરંતુ બંધુ ચરણ છે ચોથું. ચરણ ચોથું હોય તેમાં sin નેગેટિવ હોય તો મારે -1/√2 લેવું પડે. સિમ્પલ છે. ખૂણો મને ખબર પડી ગઈ 45 છે. ખૂણો કેટલો છે? 45 છે. ચલો તો tan 45 કેટલું થશે? 1 ડિગ્રી. 1 ડિગ્રી શું? 1. પણ પાછું થીટા તો કયા ચરણમાં છે? ચોથા ચરણમાં છે. ચોથા ચરણમાં tan કેવું? નેગેટિવ. તો માઈનસ. cot 45 ડિગ્રી પણ માઈનસ અને cosec 45 ડિગ્રી પણ -√2. રાઈટ? બધા માઈનસ. ખાલી cos અને sec આ બે જ ભાઈઓ ધન, બાકી બધા જ ભાઈઓ ઋણ થશે કેમ કે ચરણ ચોથું છે. સમજ પડે છે? ક્લિયર થાય છે? બીજો એક્ઝામ્પલ લઈ આવો તો વધારે ક્લિયર થશે તમને. ચલો બીજો એક્ઝામ્પલ લઉં છું કે sin θ બરાબર 1/3. બરોબર છે? અને થીટા જે છે એ π/2 થી π ની વચ્ચે છે. π/2 થી π ની વચ્ચે છે. તો બીજા વિધેયો શોધો, એટલે કે વિધેયોનો પરિવાર શોધો. કઈ રીતે શોધશો? તો અહીંયા ધ્યાન આપો તો તરત આવડી જશે. બહુ જ સિમ્પલ છે, એકદમ સિમ્પલ, વેરી ઈઝી. sin θ બરાબર 1/3. પહેલા પોતાની જાતને અંદરથી દિલથી ક્વેશ્ચન પૂછો, કયું ચરણ છે આ? તો કે π/2 થી π છે અને π/2 થી π કયું ચરણ કહેવાય? બીજું ચરણ છે. અને બીજું ચરણ હોય તો એમાં આપણને ખબર હોવી જોઈએ, આત્મમંથન કરવું જોઈએ કે ભાઈ બીજા ચરણમાં કોણ ધન? તો sin ધન તો આપેલું છે અને cosec ધન જે sin નું ઊંધું છે. એના સિવાય બધા જ ઋણ બનશે રે. તો અહીંયા જો sin θ બરાબર 1/3 છે તો cosec θ બરાબર 3 થશે. સિમ્પલ છે. હવે આપણને ખબર છે કે sin² θ વત્તા cos² θ બરાબર 1 થાય. તો cos² θ બરાબર 1 માઈનસ sin² θ થાય. તો 1 માઈનસ sin² θ શું થશે? 1/9. 9 નો લસાલો 9 માઈનસ 1/9 તો કે 8/9. cos² θ 8/9 થાય. તો cos θ શું થાય? તો મારે વર્ગમૂળ લેવું પડે. શું લેવું પડે? વર્ગમૂળ. તો cos² θ નું વર્ગમૂળ કરશું તો પ્લસ ઓર માઈનસ લેવું પડશે. 8 નું વર્ગમૂળ થાય 2√2. શું થશે? 2√2 ભાગે 9 નું વર્ગમૂળ 3. પ્લસ ઓર માઈનસ થશે. રાઈટ? હવે પાછું આત્મમંથન કરવાની વારી આવી કે એમાંથી પ્લસ લો કે માઈનસ લો. ભાઈ શું લેવું જોઈએ? તો હવે પાછું આત્મમંથન કરવાની વાત આવી કે થીટા કયા ચરણમાં છે? થીટા બીજા ચરણમાં છે. થીટા બીજા ચરણમાં હોય તો cos કેવું હોય? બીજા ચરણમાં cos નેગેટિવ હોય. તો મારે આમાંથી કઈ વેલ્યુ લેવાની? તો મારે નેગેટિવ વેલ્યુ લેવાની. આ cos θ નો આન્સર આવ્યો. વેરી સિમ્પલ. આગળ વાત કરીએ તો sec θ. તો sec θ તો આનું ઊંધું જ છે તો માઈનસ તો રહેશે જ. -3/2√2. tan θ તો sin θ upon cos θ. તો sin θ છે 1/3 upon cos θ. તો -2√2/3. 3 કેન્સલ તો -1/2√2 જે tan θ છે. અને cot θ મારે શોધવું હોય તો tan θ નું ઊંધું તો -1/2√2 ને શું લખાશે ઊંધું? -2√2. તો cot θ મળી ગયો, tan θ મળી ગયો, sec θ મળી ગયો, cos θ મળી ગયો, sin θ આપેલો હતો, cosec θ મળી ગયો, એટલે આખો પરિવાર મળી ગયો. ક્લિયર? વેરી સિમ્પલ. આવડવું જોઈએ ભાઈઓ, હવે ના આવડ્યું ના ચાલે. બરાબર છે? કરીએ કઈક હવે બીજો દાખલો સાવ જેવો. ચલો નેક્સ્ટ દાખલો કરીએ. ચલો બીજો દાખલો કરીએ. તો હા બહુ મજા આવી ગઈ આજે. સરસ મજાનું થઈ ગયું છે. ચલો હવે બીજો એક્ઝામ્પલ લઉં છું કે ભાઈઓ sin a વત્તા 2 sin 3a
2 sin 3a વત્તા sin 5a છેદમાં sin 3a વત્તા 2 sin 5a વત્તા શું થશે ભાઈ sin 7. આનું સાદુરૂપ આપવાનું છે, આનું સાદુરૂપ આપણે આપવાનું છે. જો ભાઈ આ ટાઈપના દાખલા પાછા આવે તો આપણે શું કરશું ખબર છે? જો હવે આપણે એમાં s + s લગાવવાનું છે. તો s + s શેમાં લગાવીએ? પહેલાના છેદામાં લગાવીએ. 5a + a 6a થાય અને ભાગ્યા 2 કરો તો શું થાય? 3a. 3a અહીંયા આપેલું છે જો, હે ને? તો આપણે એવું કરીએ તો આ બેને જોડે લાવી દઈએ તો શું થશે? તો કે ભાઈઓ sin a + sin 5a + 2 sin 3a છેદમાં અહીંયા એ રીતે થશે. જો 3a + 7 એ 10a થાય. 10a ભાગ્યા 2 5a છે અહીંયા છે. તો આ બેને ભેગા લાવી દઈએ તો sin 3a + sin 7a + 2 sin 5a. ક્લિયર? હવે લગાવો s + s. શું થાય s + s? 2sc. તો 2 sin બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 તો કે a + 5a ભાગ્યા 2 ઇન્ટુ cos બે ખૂણાનો સરવાળો બાદબાકી સરવાળો કે ભાગ્યા 2 આ s + s લગાવ્યું વત્તા 2 sin 3a છેદમાં અહીંયા s + s 2sc 2 sin બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2 વત્તા 2 sin 5a. ક્લિયર? ચલો તો a + 5a 6a ભાગ્યા 2 શું થાય? 3a. તો અહીંયા 2 શું આવશે? 2 sin 3a. a - 5a -4a ભાગ્યા 2 તો શું આવશે? cos -2a વત્તા 2 sin 3a ભાગ્યા ચલો 3a + 7a ભાગ્યા 2 10a ભાગ્યા 2 5a. તો અહીંયા 2 sin 5a ઇન્ટુ cos 3a - 7a શું થાય? -4a ભાગ્યા 2 -2a cos -2a વત્તા 2 sin 5a. ચલો ઉપરના એક આ પદ જે છે એટલે કે જે આ પદ જે છે આ પદ એક આ પદ અને એક આ પદમાંથી કોમન શું નીકળે? બોલો 2 sin 3a કોમન નીકળશે ને? બરાબર ને? તો બીજું કોઈ કોમન નીકળે? એ જ કોમન નીકળે ને? તો 2 sin 3a જેવું કોમન કાઢો ને એટલે બ્રેકેટ. અહીંયા શું વચ્ચે cos -2a પણ cos કેવું વિધેય છે? cos યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય હોય તો માઈનસ કોઈ લેવા દેવા હોય નહીં. અહીંયા શું લખી શકાય? cos 2a + 1 લખાય ને? બરાબર છે? ચલો નીચે આ બંનેમાંથી શું કોમન નીકળે? આ બંનેમાંથી શું નીકળશે કોમન? 2 sin 5a કોમન નીકળશે. તો 2 sin 5a કોમન કાઢો શું બચ્યું? cos 2a પાછો યુગ્મ વિધેય છે એટલે માઈનસ ને કોઈ લેવા દેવા. આ કેન્સલ છેલ્લે શું બચ્યું? sin 3a ભાગ્યા sin 5a. આ તમારો આન્સર છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બધા. તમને મને લાગે છે કે તમને તો આવડતા જ છે દાખલા, પણ તો બી આ મેં કીધું મારી જવાબદારી છે મારા ગરીબ જેવા માણસોની કે તમને શીખવાડું. બરોબર છે? હવે પછી પણ કહું છું કંઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી લખજો. ડાઉટ સોલ્વ થઈ જશે જ. ધેટ ઇઝ માય ગેરંટી. ચલો ઓકે, હવે આપણે લગતું વિધેય ઘટતું વિધેય કરેલા છે તેના પરથી એક દાખલો આપણે ગણી લઈએ બીજો. મને એમ કહેજો આપણે આમ જોવાનું છે કે sin 110 આ સરળ દાખલો છે. sin 110 ડિગ્રી વત્તા cos 110 ડિગ્રી. આનો જવાબ ધન આવશે કે ઋણ? આનો જવાબ ધન આવશે કે ઋણ એ મારે જાણવું છે. તો પહેલી વસ્તુ કે આને આપણે લઘુકોણ બનાવી દેવો પડે. ગુરુકોણ ચાલે નહીં. તો ચલો આપણે જોઈએ. તો લઘુકોણ બનાવવું હોય તો અહીંયા sin 110 ને લખાઈશું 90 ડિગ્રી વત્તા 20 ડિગ્રી. આહા બહુ અઘરું કીધું મેં તો. 110 ને શું લખાશે? 90 ડિગ્રી વત્તા 20 ડિગ્રી.
ચલો sin 90 કઈ અક્ષનો ઉપયોગ કર્યો yx નો વિધેય બદલાશે તો cos 20 ડિગ્રી બરાબર 90 પ્લસ કયું ચરણ બીજું ચરણ બીજા ચરણમાં sin કેવું બીજા ચરણમાં sin ધન તો પ્લસ cos 20 બરાબર અહીંયા cos 90 પ્લસ તો sin 20 લખાશે શું લખાશે sin 20 લખાશે અને sin 20 લખાય તો 90 પ્લસ કયું ચરણ બીજું બીજામાં cos કેવું નેગેટિવ તમારે અહીંયા માઈનસ cos 20 લખવું પડશે રાઈટ હવે જો cos 20 અને sin 20 બંને પ્રથમ ચરણમાં આવી ગયા અને બંને પ્રથમ ચરણમાં આવી ગયા તો હવે જોવાનું કે 45 ડિગ્રી સુધી કોણ મોટું હતું cos તો 45 ડિગ્રી સુધી cos મોટું છે તો cos 20 એ sin 20 કરતા મોટું હશે તો આનો જવાબ શું આવશે ધન શું આવશે ધન જવાબ આવશે બરોબર છે ક્લિયર થાય છે ઓકે બરાબર ચલો તો આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ બરોબર પછી બીજું નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું આઈ હોપ તમને જે મેં એક્ઝામ્પલ્સ કીધા એક્ઝામ્પલ્સ ખબર પડી હશે અને બીજું કે જે ઇક્વેશન કીધા ઇક્વેશન મગજમાં ઘુસાડી દો ગેરંટી આપું છું તમને ટ્રિગોનોમેટ્રી આવડશે જ થેન્ક યુ બાય